નમસ્કાર, ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર। સમાચારોની વાત કરીએ તો ચીખલી તાલુકાના રાનકુવામાં આવેલ ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલની ધોરણ 10 ની વિદ્યાર્થીની હેની માવાવાલાએ બોર્ડની પરીક્ષામાં જિલ્લામાં દ્વિતીય ક્રમ મેળવી જિલ્લા અને શાળાનું નામ રોશન કર્યું। તારીખ 8 મે 2025ના રોજ ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું ગૌરવ વધાર્યું છે। આ વર્ષે પરીક્ષામાં બેઠેલા તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને સખત મહેનતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। પરિણામો દર્શાવે છે કે આ શાળાના વિદ્યાર્થીઓ માત્ર ઉત્તીર્ણ જ નહીં પરંતુ ઘણાએ ખૂબ જ ઊંચા ગુણ પ્રાપ્ત કર્યા છે। ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી તેમજ સંસ્કૃત જેવા વિષયોમાં વિદ્યાર્થીઓએ વિશેષ ગુણ પણ પ્રાપ્ત કર્યા છે। ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ રાનકુવા ધોરણ 10 અંગ્રેજી માધ્યમમાં અને ગુજરાતી માધ્યમમાં 100% પરિણામ સાથે સતત ત્રીજા વર્ષે શ્રેષ્ઠ પરિણામની પરંપરા અકબંધ રાખી છે, જેમાં ગુજરાતી માધ્યમના કુલ 3 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો, જેમાં ગુજરાતી માધ્યમની વિદ્યાર્થીની માવાવાલા હેની ચંદન પ્રસાદે 99.99% અને 98.5% સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરી નવસારી જિલ્લામાં દ્વિતીય ક્રમ તેમજ ચીખલી તાલુકામાં પ્રથમ ક્રમ મેળવી શાળા તેમજ પરિવારનું નામ રોશન કર્યું। આ સાથે ગુજરાતી માધ્યમમાં A2 ગ્રેડ મેળવનાર કુલ વિદ્યાર્થી 7 અને અંગ્રેજી માધ્યમમાં A1 ગ્રેડ મેળવનાર 1 વિદ્યાર્થીની અને A2 ગ્રેડ મેળવનાર કુલ 3 વિદ્યાર્થીઓ હતા। આ શ્રેષ્ઠ પરિણામ માટે શાળાના પ્રમુખ જયેશસિંહ પરમાર, ટ્રસ્ટી શોભનાબેન પરમાર, રમેશભાઈ દુધાત, ચિંતન વૈદ્ય, વિશાલ ગુર્જર, સંજયસિંહ પરમાર તેમજ શાળાના આચાર્ય શ્રીમતી જાગૃતિબેન યાદવે શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે આ પરિણામ વિદ્યાર્થીઓની અથાગ મહેનત, શિક્ષકોનું માર્ગદર્શન અને વાલીઓના સહકારનું પરિણામ છે। અમને અમારા વિદ્યાર્થીઓ પર ખૂબ જ ગર્વ છે। આ વર્ષના પરિણામો આગામી વર્ષોના વિદ્યાર્થીઓ માટે એક પ્રેરણા રૂપ ઉદાહરણ પૂરું પાડશે। શાળાના પ્રબંધન વિદ્યાર્થીઓની આ સિદ્ધિને બિરદાવે છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી। મેં ધોરણ 10માં 99.99 PR અને 98.50% મેળવ્યા છે, તે બદલ હું મારી શાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું। તેમજ મેં ગુજરાતમાં ટોપ 5માં સ્થાન મેળવ્યું છે, જિલ્લા કક્ષાએ દ્વિતીય ક્રમ અને તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે। મારી શાળાના શિક્ષકોના માર્ગદર્શન, જ્ઞાન અને સહકાર થકી આજે મેં મારું સ્વપ્ન સાકાર કરી શકી છું। મારા માતા પિતાનો પણ ખૂબ જ સહકાર રહ્યો છે। મેં ટ્યુશન વગર મારી શાળાના શિક્ષકોના માર્ગદર્શન થકી આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે। ધોરણ 10 પછી હું કોમર્સ સ્ટ્રીમ પસંદ કરવા ઈચ્છું છું, કારણ કે મારે સફળ CA થવું છે। થેન્ક યુ। મારી છોકરી ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ 10માં જે રિઝલ્ટ આવ્યું છે એમાં 99.99 PR લાવી છે અને 98.50% આવ્યા છે, જે તાલુકામાં ફર્સ્ટ નંબર છે અને જિલ્લામાં સેકન્ડ નંબર આવ્યો છે અને રાજ્યમાં ટોપ 5માં આવી છે। એના બદલ અમે ખૂબ ખૂબ આભારી છીએ મારી છોકરીને કે આટલા અમારું નામ રોશન કર્યું છે ને અમારા પરિવારનું નામ રોશન કર્યું છે ને અમે ખૂબ ખૂબ આભારી છીએ ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલના અને એમના ટ્રસ્ટીઓ, ટીચરો કે જેમણે આટલો સપોર્ટ કર્યો મારી છોકરીનો, જેના બદલ આટલા પર્સન્ટેજ મારી છોકરીને આવ્યા છે। નમસ્કાર। ધોરણ 10નું જે રિઝલ્ટ અત્યારે પ્રસિદ્ધ થયું છે તેમાં મારી શાળા ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલની અમારી વિદ્યાર્થીની માવાવાલા હેની કે જેણે 99.99% અને 98.5% પ્રાપ્ત કરીને ચીખલી તાલુકામાં નંબર 1, નવસારી જિલ્લામાં દ્વિતીય સ્થાન અને રાજ્ય કક્ષાએ ટોપ 5માં એણે જે સિદ્ધિ મેળવી છે તે બદલ અમે સૌ જે ગ્લોબલ શાળા પરિવાર છે તે ખૂબ જ ગર્વની લાગણી અનુભવીએ છીએ। થેન્ક યુ સો મચ। ગઈકાલે જે શાળાનું પરિણામ જાહેર થયું SSC બોર્ડ દ્વારા રાજ્યની અંદર ટોપ 5ની અંદર તેમજ નવસારી જિલ્લામાં દ્વિતીય ક્રમ અને ચીખલી તાલુકાના પ્રથમ ક્રમે માવાવાલા હેની જે સફળતા પ્રાપ્ત કરી છે એ સફળતા બાદ અમે ખૂબ ખૂબ ગૌરવ અનુભવ્યું છે। ખરેખર માવાવાલા હેની
વગર ટ્યુશને એના માતા પિતાના સહકારથી, શિક્ષકોના, આચાર્યોના, ટ્રસ્ટીઓના માર્ગદર્શનથી એણે ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી આજે અમે જે શૈક્ષણિક તેમજ સુવિધા ક્ષેત્રે ચીખલી તાલુકાની નંબર 1 સ્કૂલ કહીએ છીએ તે ખરેખર દાવો આજે સફળ થયો છે અને એના પ્રયાસ માટે અમે ખરેખર આ બાળકે અમને ખૂબ જ ગૌરવ પ્રાપ્ત કરાયું છે. હવે અમારો આગળનો જે નવસારી જિલ્લાની અંદર અને રાજ્ય કક્ષાએ પણ પહોંચવાની અમારી નેમ છે. ધન્યવાદ.